કચકા ઉપર કચકો મિલાવીને સીધા કપડાનો ઉપર સીધું કપડું આપણું સેટ થઈ ગયું. હવે આપણે જોશું કે આપણે કેટલું કપડું હજી ફોલ્ડ કરવાનું છે, એટલે ટક્સ લેવાનું છે, કેટલા કપડામાં ટક્સ લેવાનું છે. તો આપનું સેટ થઈ ગયું. સાઈડ આ સાઈડ સેટ થઈ ગયું, આ વચનું સેટ થઈ ગયું. હવે આ કપડાનો ઉપર આપણે ટક્સ લેવાનું છે. તો જે જોડ છે, આ કપડાનું જોડ છે, એના ઉપર જ આપણે ટક્સ લેવાનું છે. આમાં ટક્સની કઈ અલગથી માર્કિંગ થશે નહીં. પેટર્નમાં Subscribe now. આમ કરી રહી છું કે यहाँ पर मैं एक टक्स લઈશ ને પછી જે મિડ પોઈન્ટ છે આ બાજુ બી મેં એક ટક્સ લઈ લઈશ. આમાં બધી જે આપણી કલી છે, બધી કલીમાં ટક્સ લઈને બધી કલીને મેં બરાબર કરી લઈશ. આપણે ટક્સ લઈને આને બી બરાબર કરી લઈશું. પછી એન્ડમાં બધી બાજુ એવી રીતે ટક્સ લઈ લઈશું. જે સ્ટિચિંગ છે એના ઉપર ક્રોસ ટક્સ સેવન ઇંચીસના ટક્સ લઈ રહી છું મેં. 7 ઇંચીસના ટક્સ લેવાનું છે. આ લાગેલું છે, કંઈ ખબર જ નથી પડતી. ઉપરથી નીચે સુધીની કલી એક જેવી એક સરખી જવાઈ રહી છે.